આ તરફ સુરત મનપાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈને સમાચાર। સુરતમાં ટિકિટ મેળવી શકે તેવા ભાજપના મજબૂત દાવેદારો ચર્ચામાં। પોતાના વોર્ડમાં દમખમ ધરાવનારા દાવેદારોને ભાજપ આપી શકે ટિકિટ। વોર્ડ નંબર 1 માં રાજેન્દ્ર પટેલને ભાજપ ટિકિટ આપી શકે તો વોર્ડ નંબર 9 માં રાજન પટેલ માં ભાજપમાં ટિકિટ આપી શકે। વોર્ડ નંબર 6 માં દક્ષેશ માવાણીને ભાજપ ટિકિટ આપી શકે તો વોર્ડ નંબર 11 માં હેમાલી બોગાવાલાને ભાજપ ફરી એકવાર ટિકિટ આપી શકે। વોર્ડ નંબર 13 માં સંજય દલાલને ભાજપ ટિકિટ આપી શકે તો વોર્ડ નંબર 14 માં દિનેશ જોધાણીને ભાજપ ટિકિટ આપી શકે। વોર્ડ નંબર 18 માં દિનેશ રાજપુરોહિતને ભાજપ ટિકિટ આપી શકે તો વોર્ડ નંબર 18 માં જીતુ કાછડને ભાજપ ટિકિટ આપી શકે। વોર્ડ નંબર 19 માં વિજય ચોમાલને ભાજપ ટિકિટ આપી શકે તો વોર્ડ નંબર 20 માં રાજેશ રાણાને ટિકિટ આપી શકે। વોર્ડ નંબર 22 માં અશોક રાદરિયાને ભાજપ ટિકિટ આપી શકે તો વોર્ડ નંબર 22 માં હિમાંશુ રાઉલજીને ભાજપ ટિકિટ આપી શકે છે। વોર્ડ નંબર 22 માં વર્જેશ ઉનડકટને ભાજપ ટિકિટ આપી શકે તો વોર્ડ નંબર 25 માં કવિતા એનાગોડાને ભાજપ ટિકિટ આપી શકે છે। વોર્ડ નંબર 25 માં સુષ્મા પાટીલને ભાજપ ટિકિટ આપી શકે તો વોર્ડ નંબર 25 માં સંજય પાટીલને ભાજપ ટિકિટ આપી શકે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે લાઈવ જોડાયા છે। ધનરાજ, કોને કોને ભાજપ ટિકિટ આપી શકે છે, કયા વોર્ડમાંથી કયા ઉમેદવાર હોઈ શકે છે, તેને લઈને વધુ શું જાણકારી? જી બિલકુલ, જે નામો બતાવવામાં આવ્યા છે એ એવા નામો છે જે ધારાસભ્યની ખૂબ જ નજીકના છે અને સાથોસાથ પોતાના વિસ્તારની અંદર દમખમ રાખતા જે નેતા કાર્યકર્તા છે। જો કે ભાજપ એ એકંદરે જે રીતે ગઢ બનાવતા હોય છે, સુરત એક મિની ભારત માનવામાં આવે છે અને સુરત મહાનગરપાલિકાની 120 બેઠક છે, એમાં કયા પ્રકારે નામો હોવા જોઈએ એક રીતે જોઈ શકાય છે કે જે વ્યક્તિ દમખમ રાખતો હોય છે, સમાજને એક કરી શકતો હોય છે, તમામ લોકોને સાથે રાખીને જે રીતે લોક ઉપયોગી કાર્યો કર્યા છે એ નામોની છણાવટ છે એ કરવામાં આવી છે અને ત્યારબાદ કહી શકાય કે લોકનાયક જનનાયક કહી શકાય એ તમામ આ નામો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે જે નામો બતાવવામાં આવ્યા છે એ તમામ નામો છે એ પ્રથમ પસંદગીના નામો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને ભાજપ તેમને ટિકિટ આપી શકે તેવી શક્યતાઓ છે। બીજી તરફ જે રીતે ધારાસભ્યોની લોબિંગ પણ ચાલી રહી છે ત્યારે જે મજુરા ગેટ વિસ્તારમાંથી પણ આ પ્રમાણેના નામો છે પસંદગી કરવામાં આવી છે। એ જ રીતે લિંબાયત હોય કે પછી વરાછા હોય કે પછી મોટા વરાછા વિસ્તાર હોય, આ તમામ વિસ્તારમાંથી લોબિંગ ચાલી રહ્યું છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ વખતે પાટીદાર ગઢમાં કયા પ્રકારે તમામ બેઠકો અંકે કરવા માટે જે પાટીદારો છે અને મંત્રીઓ ધારાસભ્યો છે એ જોર લગાડનાર છે। સૌથી પહેલા વાત કરીશું પ્રફુલ્લ પાનસેરિયાજી છે મંત્રીશ્રી, એમનો ગઢ છે સરથાણા સીમાડા વિસ્તાર, એની બાદ આવે છે કુમાર કાનાણીનો વરાછા વિસ્તાર, ત્યારબાદ આવે છે વિનુ મોરડિયાનું કતારગામ વિસ્તાર। આ 3 વિસ્તાર એવા છે જ્યાં 27 બેઠકો શેરવી જવામાં આમ આદમી પાર્ટી સફળ થઈ હતી, પરંતુ આ વખતે ભાજપે નક્કી કર્યું છે કે 120 માંથી 120 બેઠકો મેળવીશું। ત્યારે કયા પ્રકારની યોજના કરી શકાય? ત્યારે જે પ્રમાણે અગાઉ સુરત મહાનગરપાલિકાની ગત ચૂંટણીમાં ધાર્મિક માલવિયાને અલ્પેશ કથિરિયા જેઓ સ્પષ્ટ કહેતા હતા કે કોઈને પણ વોટ આપો પણ ભાજપને નહીં આપતા, એક ઇશારો જરૂર આપવામાં આવ્યો હતો કે ઝાડુ ચલાવો, ઝાડુ ચલાવો, એટલે જ ઝાડુ ચાલ્યો હતો અને 27 બેઠકો જે રીતે આમ આદમી પાર્ટીમાં ગઈ, પરંતુ એ જ પ્રચારક છે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં તેઓ જોડાઈ ચૂક્યા છે। વોર્ડ નંબર 2 માંથી ધાર્મિક માલવિયાએ ટિકિટ માંગી છે। વોર્ડ નંબર 3 માંથી કાવ્યા કથિરિયા જે અલ્પેશ કથિરિયાની પત્ની છે તેમણે ટિકિટ માંગી છે। કહી શકાય સ્ટાર પ્રચારક જે વરાછાના છે એ કુમાર કાનાણી હોય, કતારગામના વિનુ મોરડિયા હોય, જે સરથાણામાં પ્રફુલ્લ પાનસેરિયા હોય, અલ્પેશ કથિરિયા હોય, ધાર્મિક માલવિયા, એટલે એક તરફથી જે વરાછાનો ગઢ છે એ ફરીથી કબજે કરવા માટેનો પ્રયત્ન છે આ વખતે ભાજપ કરવાની છે। ત્યારે એક બેઠકનું સમીકરણ છે એ અત્યારે હાલ જોવામાં આવી રહ્યું છે। આ બેઠક પરથી 4 નામ છે, 4 નામમાંથી 4 ને વોટ મળે એ રીતે તમામ બાબતની જાગૃતિ છે એ કરવામાં આવી છે। કારણ કે ગત વખતે કતારગામ વિસ્તારની અંદર ક્યાંક 2 પેનલ તૂટી હતી, ક્યાંક 1 પેનલ તૂટી હતી, એ પેનલ તોડવામાં
આમ આદમી પાર્ટી છે એ સફળ થઈ હતી, ત્યારે કંઈક ને કંઈક કહી શકાય કે ભાજપના જે મતદાન કરનારા લોકો છે તેમણે પણ જાણી જોઈને ન ગમતા ઉમેદવારોને હરાવ્યા હતા અને એટલે જ આ વખતે તમામ લોકોને સાથે રાખીને ભાજપ 120 બેઠક અંકે કરવા માટેના પ્રયાસો કરી રહી છે. જી આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે.